क्या स्वागत नहीं करोगे उनका? વેલકમ લોકડાઉન ભારત મેં આપકા સ્વાગત है। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। હમણાં જ દેશ આખાએ કોરોનાને યાદ કર્યો ત્યારે કોરોનાના લોકડાઉનના ભયાનક હોરર દ્રશ્યો આપણી સામે આવી ગયા। તો શું ભારતે ફરીથી એવા દ્રશ્યો જોવા પડશે? સવાલનો જવાબ કદાચ હામાં છે, પણ આ વખતે કોઈ કોરોનાને કારણે લોકડાઉન નહીં લાગે, પણ તેલ ગેસ સહિત ઉર્જા કટોકટીના કારણે લોકડાઉનના દ્રશ્યો સર્જાઈ શકે છે। કહેવત છે કે બે આંકલાની લડાઈમાં ઝાડનો સોંથ વળી જાય, પણ અહીં તો વિશ્વ મંચ પર 3 આંકલાની લડાઈ ચાલી રહી છે। આ 3 ખૂંખાર આંકલા છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ। તેમની તેલ, ગેસ અને પરમાણુ બોમ્બની લડાઈમાં ભારત સહિતના કેટલાય દેશોનું તેલ નીકળી રહ્યું છે। ભારતમાં એવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા વડાપ્રધાન મોદીએ કેબિનેટની બેઠક યોજીને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કોઈ અછત ન રહે તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવા મંત્રીઓને અને વહીવટતંત્રને તાકીદ કરી તે એક સારી વાત છે, કેમ કે પાણી પહેલા પાળ બાંધવામાં જ ડહાપણ છે। જેમ કે જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા સહિતના એશિયાના દેશોએ પેટ્રોલ, ડીઝલનું રેશનિંગ શરૂ કર્યું છે। બિનજરૂરી પ્રવાસ નહીં ખેડવાની સલાહો અપાઈ રહી છે। ઈંધણની તંગીથી વિમાનોની ફ્લાઇટ્સ ઘટી જશે, કારનો વપરાશ ઘટી જશે, સાર્વજનિક બસ સેવા કે મેટ્રોમાં મુસાફરોની સંખ્યા વધી જશે। નજીકના સ્થળે 2 વ્હીલર લઈને આંટાફેરા કરનારાઓને ટોકવામાં આવશે। આટલું ચાલી નાખને, મોંઘા ભાવનું પેટ્રોલ શું કામ બગાડે છે? અલબત્ત ભારતમાં પેટ્રોલમાં પ્રીમિયમમાં 2.5 રૂપિયા વધી ગયા અને હવે સાદા પેટ્રોલના ભાવ પણ વધી શકે છે। એવી ચર્ચા છે કે સરકાર 10 રૂપિયા વધારશે અને પછી હોબાળો થતા 5 રૂપિયા ઘટાડશે, એટલે 105 રૂપિયા લીટર પેટ્રોલનો ભાવ થઈ જાય તો નવાઈ નહીં, અને પછી સરકારે 5 રૂપિયાની રાહત આપી એવો પ્રચાર કરાશે। આને કહેવાય આપત્તિને અવસરમાં ફેરવવાની તક। પણ આવો પ્રચાર કરનારાઓ ઉર્જા કટોકટીમાં લોકોને પડનારી મુશ્કેલીઓની ચિંતા કરજો, તેને કઈ રીતે પહોંચી વળાય તેનું આયોજન કરજો। દરેકમાં રાજકીય તક ન શોધાય। પેટ્રોલના ભાવ વધતા પછી સડકો પર સાયકલો વધારે જોવા મળી શકે છે, રિક્ષાના ભાડા વધી જશે, પેટ્રોલના ખર્ચમાંથી બચવા જાહેર બસનો વિકલ્પ પસંદ કરાશે, કારપૂલનો અભિગમ પણ જોવા મળી શકે। ઘરમાં અલગ અલગ વાહનો હોય તો એકાદ બેનો ઉપયોગ કરીને બાકીનાને આરામમાં મૂકી દેવાશે, કેમ કે પછી પેટ્રોલ ગ્રાહક માંગે તેટલું નહીં મળે, પણ સરકારે નક્કી કરેલો જથ્થો જ મળશે। અને રાંધણ ગેસની જેમ પેટ્રોલ પણ કાળા બજારમાં વેચાતું મળે તો સહેજ પણ નવાઈ નહીં લાગે। રાંધણ ગેસમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે। ગેસ સિલિન્ડર પર 5% જીએસટી લાગે છે, તેથી ભાવ વધતા સરકારની આવક વધશે। બિચારી તેલ કંપનીઓ નુકસાન કરી રહી છે એવો અહેવાલ આવશે, અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના ભાવ ઓછા હોવા છતાં 100 રૂપિયાના ભાવે પેટ્રોલ વેચીને જે નફો અત્યાર સુધી કંપનીઓએ રડ્યો તેના આંકડા નહીં મળે। પછી મંત્રીઓ પણ અલગ અલગ કારને બદલે એક જ કારમાં સચિવાલય આવે એવા ફોટા છપાશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ફરીથી સાયકલ પર ઓફિસ જતા જોઈ શકાશે। ફિટનેસ માટે સાયકલ ચલાવવાનો સંદેશ વધારે જોરશોરથી સાંભળવા મળશે। ઈ વ્હીકલનું વેચાણ વધી જશે। સડકો પર બેટરીવાળા વાહનોની સાયરનો વધારે સાંભળવા મળશે। કોરોનાથી બચવા શું કરશોની જેમ ઉર્જા બચતના નવા ઉપાયોથી વોટ્સએપના મેસેજ ઉભરાઈ જશે। તો ચાલો આપણે સૌ કમર કસીએ, સાયકલ પર પેડલ મારીએ, ઘરેથી કામ કરીએ, પ્રવાસ ટાળીએ, કેટલું પેટ્રોલ વપરાયું તેનો હિસાબ રાખીએ। હવે પેટ્રોલ ક્યારે મળશે તે યાદ રાખીએ, કેમ કે ડાઉન કરતા લોકડાઉન આવી રહ્યું છે। ગમે કે ન ગમે, પણ ક્યાં સ્વાગત નહીં કરોગે ઉનકા? વેલકમ લોકડાઉન ભારત મેં આપકા સ્વાગત है એવું કહેવું પડશે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।